સુરત શહેર પોલીસ કમિશનર સાહેબનો સપાટો એક જ દિવસમાં 17 પાસા હેઠળ કાર્યવાહી અને 25 રીઢા આરોપીઓ વિરુદ્ધ તડીપાર ટૂંક સમયમાં. સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓમાં પકડાયેલ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલ કુલ 17 આરોપીઓ વિરુદ્ધ પોલીસ કમિશનરશ્રીએ એક જ દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ કુલ 25 આરોપીઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં મિલકત સંબંધી, શરીર સંબંધી, જાતીય સતામણી સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓમાં પકડાયેલ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલ કુલ 17 આરોપીઓને પાસા હેઠળ અટકાયતમાં લેવાના હુકમો એક જ દિવસમાં કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ ગુનાહિત માનસ ધરાવતા 25 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ આગામી સમયમાં પણ આવા ઇસમો વિરુદ્ધ આવી જ રીતે પાસા તેમજ તડીપાર હેઠળના પગલાંની કાર્યવાહી કરવામાં આવનાર છે. જેમાં પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીઓનું નામ, સરનામું: અંકિત ભરતભાઈ ત્યાગી, ઉંમર વર્ષ 22, રહેઠાણ હરગોવનભાઈ રબારીના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર, દેવદીપ સોસાયટી, છાપરાભાટા, સુરત શહેર તથા ઘર નંબર 6, બંશીધર પાર્ક સોસાયટી, નિર્મળનગર, ટીબી હોસ્પિટલની પાછળ, સુરેન્દ્ર, મૂળ કુશેડા, તાલુકો મનિયા, જિલ્લો ઢોલપુર, રાજસ્થાન. મનોજભાઈ મગનભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 54, રહેઠાણ ફ્લેટ નંબર D 501, સન એવન્યુ, અમરોલી પોલીસ સ્ટેશન પાસે, અમરોલી, સુરત શહેર, મૂળ વતન રામ સોસાયટીની શિયાળીની પોળ, સથવારા, પરુ, વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેશ ઉર્ફે સૂર્ય મોતીભાઈ સાટિયા, ઉંમર વર્ષ 27, રહેઠાણ ઘર નંબર 113, 114, દેવદીપ સોસાયટી, છાપરાભાટા, સુરત શહેર, મૂળ વતન ખોપાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. અજય કુમાર ઉર્ફે અજ્જુ રામ આશરે સરોજ, ઉંમર વર્ષ 21, રહેઠાણ ખોડિયારનગર સોસાયટી, પ્રિયંકા સોસાયટીની બાજુમાં, ડિંડોલી, સુરત શહેર, મૂળ રહેઠાણ ગામ પૂરે ગોપાલી, તાલુકો ફૂલપુર, જિલ્લો પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ. આશીષ રમેશભાઈ નિષાદ, ઉંમર વર્ષ 19, રહેઠાણ ઘર નંબર 202, શિવાજીનગર, શિવકૃપાનગરની બાજુમાં, ડિંડોલી, સુરત શહેર, મૂળ વતન ચનોલી ગામ, તાલુકો ડોરપાર, જિલ્લો ગોરખપુર, ઉત્તર પ્રદેશ. લક્ષ્મણ શ્રીરામ ઉર્ફે શ્રીરામ કોરી, ઉંમર વર્ષ 23, રહેઠાણ પ્લોટ નંબર 276, શિવકૃપાનગર, સોમનાથનગરની બાજુમાં, ડિંડોલી, સુરત શહેર, મૂળ વતન મીરાપુર ગામ, જગતપુર, જિલ્લો રાયબરેલી, ઉત્તર પ્રદેશ. અશ્વિન ઉર્ફે આયલી માયલી ભરતભાઈ બારૈયા, ઉંમર વર્ષ 28, રહેઠાણ મકાન નંબર 16, સત્તાધાર સોસાયટી, માતાવાડી, વરાછા, સુરત શહેર તથા મકાન નંબર 89, કુબેરનગર સોસાયટી, ઈશ્વરકૃપા રોડ, વરાછા, સુરત શહેર, મૂળ વતન ગામ મુચડી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ભલા ઉર્ફે વિજય ભૂપતભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 22, રહેઠાણ 304, ચોથા માળે, ખોડિયાર ડેરીની બાજુમાં, કલમ પાર્ક, માતાવાડી, વરાછા, સુરત શહેર, મૂળ વતન ગામ જામવાડા, ગીર, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. નદીમ ઉર્ફે ટલ્લી હનીફ શેખ, ઉંમર 29, રહેઠાણ A322, નુરઈ લાહી ટેનામેન્ટ, ટપાલ મંડપની પાછળ, ગોરાટ રોડ, રાંદેર, સુરત. મુબારક શબ્બીર પટેલ, ઉંમર વર્ષ 40, રહેઠાણ ફ્લેટ નંબર 304, હાજી પેલેસ એપાર્ટમેન્ટ, કબૂતરખાના, રાંદેર, સુરત. જાવીદ ઉર્ફે કાલુખટ્ટા હબીબ શાહ, ઉંમર વર્ષ 20, રહેઠાણ ઘર નંબર 22, ગલી નંબર 5, રજા ચોક, મીઠી ખાડી, લિંબાયત, સુરત. જયેશ રોહિતદાસ ઉર્ફે રોહિતદાસ સૂર્યવંશી, ઉંમર વર્ષ 26, રહેવાસી પ્લોટ નંબર 11, સ્વપ્ન સિદ્ધિ સોસાયટી, મધુરમ સર્કલની બાજુમાં, ડિંડોલી, સુરત. શાહરૂખ ઉર્ફ મસો નૂર આલમ સૈયદ, ઉંમર વર્ષ 29, રહેવાસી ઘર નંબર 346, ગલી નંબર 1, નુરાનીનગર, આઝાદ ચોક, મીઠી ખાડી, લિંબાયત, સુરત શહેર. નગારામ ઉર્ફે નરેશ ભીમજીભાઈ પરમાર, ઉંમર વર્ષ 21, રહેઠાણ ઘર નંબર B7, પહેલા માળે, જૂની શક્તિ વિજય સોસાયટી, LH રોડ, વરાછા, સુરત શહેર, મૂળ વતન શેરના ગામ, તાલુકો જસવંતપુરા, જિલ્લો જાલોર, રાજસ્થાન. પુનિત વિશ્વનાથ ખંડાળગે, ઉંમર વર્ષ 25, રહેવાસી ઘર નંબર 15, બિલ્ડિંગ નંબર B2, વાજપાઈ આવાસ, BRC, ઉધના, સુરત તથા રૂમ નંબર 1089, સંજયનગર 1, રોડ નંબર 0, ઉધના, સુરત.
સુરેમા બેન ઉર્ફે ઉર્મિલા સ્વર્ગવાસી વિજયભાઈ પાટીલ ઉંમર વર્ષ 48 રહેઠાણ નંબર 22 આશાનગર રાજીવનગર પાસે ઉમરવાડા સુરત શહેર. નંદરામ ઉર્ફે નંદલાલ માંગુલાલ જાટ ઉંમર વર્ષ 37 રહેઠાણ ઘર નંબર 13 જેટીનગર સોસાયટી આઈ માતા રોડ પુડા ગામ સુરતને પાસા હેઠળ કાર્યવાહી ગુજરાતની અલગ અલગ જેલમાં રવાના કરાયા છે અને 25 રીઢા અસામાજિક તત્વ વિરુદ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.